નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપ ફરી એકવાર સત્તામાં આવી રહ્યું છે। ચૂંટણી પંચના મતે ભાજપે 2 બેઠકો જીતી છે અને 46 બેઠકો ઉપર આગળ રહી હતી, એટલે કે કુલ 48 બેઠકો તેમની પાસે છે અને આમ આદમી પાર્ટીએ પણ 2 બેઠકો જીતી છે અને 20 બેઠકો આગળ હતી, એટલે કે કુલ 22 બેઠકો છે। આ ફેરફારોમાં આપના અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી અને સિસોદિયા જંગપુરા બેઠક પરથી ચૂંટણી હારી ગયા છે, તો મુખ્યમંત્રી આતિશી કાલકાજી બેઠક પરથી ચૂંટણી જીતી ગયા છે। સત્યેન્દ્ર જૈન પણ ચૂંટણી હારી ગયા છે। આ દરમિયાન કેજરીવાલને હરાવનારા ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા અમિત શાહને મળવા પહોંચ્યા। દિલ્હીમાં ભાજપ મુખ્યાલયમાં ઉજવણી ચાલુ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે 7 વાગ્યે પાર્ટી મુખ્યાલય પહોંચશે અને કાર્યકરોને સંબોધશે। ભાજપે છેલ્લી ચૂંટણીની સરખામણીમાં તેના મત હિસ્સામાં 9%થી વધુનો વધારો કર્યો છે। તે જ સમયે આપને 10%થી વધુનું નુકસાન થયું છે। ભલે કોંગ્રેસને એક પણ બેઠક ન મળે, પણ તે પોતાનો મત હિસ્સો 2% વધારવામાં સફળ રહી છે। ભાજપની બેઠકોમાં 40નો વધારો, તો આપની બેઠકોમાં 40નો ઘટાડો। ભાજપે છેલ્લી ચૂંટણીની સરખામણીમાં તેમની સીટોમાં 40નો વધારો કર્યો છે। તે જ સમયે આપે 40 બેઠકો ગુમાવી છે। કોંગ્રેસ આ વખતે પણ ખાતું ખોલાવી શકી નથી, તો સતત ત્રીજી વાર એક પણ બેઠક જીતી શક્યા નથી। की सरकार चाहिए तो दिल्ली के मतदाताओं का मैं धन्यवाद करना चाहता हूं। उन्होंने नरेंद्र मोदी जी की बात को स्वीकार करके दिल्ली को मैंडेट दिया है। क्या शीश महल का मुद्दा चला है सर? अरे शीश महल हो, शराब घोटाला हो, पानी घोटाला हो, पेंशन हो, राशन कार्ड का मामला हो, भ्रष्टाचार हो, एजुकेशन घोटाला हो, हमारा इनका जो कहते थे मोहल्ला क्लिनिक हो, हेल्थ मॉडल हो, सारे मॉडलों में केजरीवाल ध्वस्त हो चुके हैं। भारतीय जनता पार्टी दिल्ली में 27 साल बाद आ रही है और दिल्ली को दिल्ली बनाकर दिखाएंगे और केजरीवाल का अब तिहाड़ जाना निश्चित है। अभी वो कहते थे कि मैं मुख्यमंत्री बनूंगा। अरे आप मुख्यमंत्री नहीं, आप एमएलए भी नहीं बन रहे और शराब घोटाले में आपको कई वर्षों तक मुख्यमंत्री का चेहरा भारतीय जनता पार्टी का एक कार्यकर्ता, जिसको हाईकमान तय करेगा, जिसको विधायक तय करेंगे, वो मुख्यमंत्री का चेहरा होगा।